એનાથી અંગ્રેજોને લાભ થયા અને આપણા ભારતીય જે ખેડૂત છે, આપણો ભારતીય જે વર્ગ છે, એની કમર તૂટી ગઈ, ખેતીને પણ નુકસાન થયું. તો આપણે ગયા પીરિયડમાં મહેસૂલી નીતિઓ ભણી હતી. આજે આપણે વાત કરીએ એક અગત્યના મુદ્દાની. એ મુદ્દો છે કૃષિ ક્ષેત્રે સ્થગિતતા. કૃષિ એટલે ખેતી સ્થગિત થઈ ગઈ. કોના સમયમાં? તો અંગ્રેજોના સમયમાં. હવે કેમ સ્થગિત થઈ ગઈ કૃષિ? ભારત પહેલાથી આજ દિન સુધી ખેતી પ્રધાન દેશ કહેવાતો આવ્યો છે. એટલે ખેતી પ્રધાન દેશ ભારતને ક્યારે કે જ્યારે ભારતની મોટા ભાગની જનતા એ ગામડામાં વસે છે અને ખેતી એનો મુખ્ય વ્યવસાય છે લોકોનો. એટલે ભારત ખેતી પ્રધાન દેશ હતો અને છે. તો ભારતની મોટા ભાગની જનતા જો ખેતી પર નમતી હોય, જો ગામડામાં રહેતી હોય, અનાજ પકવતી હોય અને જો એ ખેતી અને ખેડૂત જો અગર ગરીબ અને કંગાળ બનતો હોય તો વિચારો કે ભારતની દશા કેવી થતી હશે કે થઈ હશે. બરાબર? તો અહીંયા આપણે મુદ્દો જોઈએ કૃષિ ક્ષેત્રે સ્થગિતતા. તો લોકોની રોજીરોટીનો મુખ્ય આધાર ખેતી, કૃષિ છે. કૃષિ સાથે સંકળાયેલા પશુપાલન એ પણ લોકોનો મુખ્ય વ્યવસાય છે. હવે એ ખેતીની વાત કરીએ તો આ યુરોપીય પ્રજા આપણા ભારતમાં આવી. એ કેમ આવેલી? કઈ મોટી બિલ્ડિંગો જોઈને નહોતી આવી. એ આવી તે ખેતીમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓ માટે. અને એ વસ્તુઓ વિપુલ માત્રામાં મળતી હતી અને નજીવા દરે મળતી હતી. એની કિંમત ઓછી હતી. ઓછા કિંમતમાં અંગ્રેજો લઈ જતા અને વેચતા હતા, માટે આવેલા. તો એમ કહેવાય કે 1875 માં 55% થી લઈને 65% સુધી ની આવક એ ખેતીમાંથી થતી. કેટલી આવક? 55 થી 65%. 1875 માં કુલ આવકમાં આટલી ખેતીમાંથી પ્રાપ્ત થતી હતી. 1901 ની વાત કરીએ. 1901 ની તો 1901 ની જે આયાત નિકાસ થતી હતી એમાં ખાસ કરીને નિકાસ આપણા ભારતમાંથી જે આપણે મોકલતા હતા એ નિકાસમાં 75% જે વસ્તુઓ એ ખેતીની હતી. કેટલા ટકા? 75% આપણે વસ્તુ જે મોકલતા હતા એ ખેતીમાંની હતી. મતલબ વિચારો કે 75% જે વસ્તુ મોકલતા એ ખેતીની, તો ખેતી કેટલી થતી હશે? ખેતીમાંથી કેટલી ઘણી બધી વસ્તુઓ કેટલી માત્રામાં મળતી હશે? તો આપણે આટલી બધી નિકાસ કરતા હતા. કુલ નિકાસમાં બહુ અગત્યની વાત છે. કાપડ, શણ, ચા, ખાંડ જેવી વસ્તુની આપણે નિકાસ કરતા હતા. હવે અંગ્રેજોએ જે મહેસૂલી નીતિઓ ભારતમાં દાખલ કરી, ધારો કે રૈયતવારી પદ્ધતિ, મહાલવારી પદ્ધતિ, જમીનદારી પદ્ધતિ, કાયમી જમાબંધી, આનાથી શું થયું? જમીન અને ખેડૂતને, યાની કે ખેતી અને ખેડૂતને નુકસાન થયું. એની કમર ભાંગી ગઈ, તૂટી ગયા. એમના પાસે કશું બચ્યું નહીં. જ્યારે આજે પણ આપણે ખેતી કરીએ તો વરસાદ પર નિર્ભર છે. વરસાદ સારો થાય તો ખેતી થાય. અને વરસાદ જો આપણે પાક રોપ્યું કે ઉગવ્યું અને જો એ ના થાય તો હાલત કેવી થાય? બરાબર? તો એક તો વર્ષ આધારિત ખેતી હતી. બીજું કે અંગ્રેજો જે નક્કી કરે એ કિંમતમાં આપણે અનાજ આપી દેવું પડતું. મતલબ ખેડૂત ખાલી અનાજ પકવતો, એને લાભ થતો નહોતો. ફાયદો તો અંગ્રેજોને થતો હતો. ખેડૂતની તો દયનીય હાલત હતી. તો એનાથી જે મહેસૂલી નીતિઓ જે દાખલ કરી એમાંથી ખેડૂતની, જમીનદારની, વેપારીઓની, કારીગરોની બધાની કમર તોડી નાખી અંગ્રેજોએ. બધાને નુકસાન થયું.
તો વિચારો કે આપણા ભારતનો મોટા ભાગનો જે વર્ગ છે આના ઉપર જ નિર્ભર હતો, ખેતી પર, કામ ધંધા પર, અને બધા કામ ધંધા જો પડી ભાંગ્યા, જો ખેતીને નુકસાન થયું, તો ભારતીય સમાજની, ભારતીય લોકોની હાલત કેવી? બરાબર, પાયમાલ થઈ ગયા. શું થઈ ગયા? પાયમાલ. ઇનામ કમિશન, અંગ્રેજોએ એક કાયદો ઘડ્યો, ઇનામ કમિશન. કયો કાયદો? યાદ રાખજો, આ ઇનામ કમિશન દ્વારા કોઈએ પણ ભેટમાં આપેલી જમીન કે દાનમાં આપેલી જમીન, પહેલા દાનમાં આપી દેતા હતા. આજે ઘણી બધી આ શહેરમાં જેટલી બી બિલ્ડિંગો છે બધી દાનમાં આપેલી છે. આ સ્કૂલ બી દાનમાં, સ્કૂલની જે આપણી સ્કૂલ છે ને એની જે જમીન પણ દાનમાં આપેલી છે. તમે આ બસ સ્ટેન્ડ જોશો, ફોરેસ્ટ ઓફિસ જોશો, સરકારી દવાખાનું જોશો, જેટલી પણ મોટી ઇમારતો છે ને બધી દાનમાં આપેલી જમીન છે. તો આ જે ભેટમાં આપેલી જમીન કે દાનમાં આપેલી જમીન, અંગ્રેજોના આ કાયદા પ્રમાણે, ઇનામ કમિશનના કાયદા પ્રમાણે એ જમીન અંગ્રેજોએ લઈ લીધી. પહેલા મંદિરોને પણ દાનમાં આપતા હતા. પૂજારીઓ, જે મહંતો છે, પંડિતો છે, એમને પણ દાનમાં આપતા હતા. આજે આપણા શહેરમાં જેટલા બી પંડિતો કે મહંતો છે ને એમને પણ જમીનો મળેલી છે. હવે સમય બધો વિપરીત થઈ ગયો, પણ પહેલા જમીનો દાનમાં આપતા હતા. તો એ જમીનો બધી સરકારે ઉઘરાઈ લીધી. તો ઇનામ કમિશન દ્વારા વાત કરીએ ખેડૂતો. હવે ખેડૂતો જે અનાજ પકવે, હવે એ અનાજ ધારો કે થાય કે ના થાય, ઉપજ થાય કે ના થાય, એ અંગ્રેજોને મહેસૂલ ભરવું પડતું હતું. અનાજ થાય કે ન થાય, અંગ્રેજોએ જે નક્કી કરેલો જે મહેસૂલ છે, એનો દર છે, એ ચૂકવવું પડે. ખેડૂતો એ વર્ષેની ખેતી કરતા હતા, વરસાદ પર નિર્ભર હતી, દેવાદાર બની, બીજા જમીનદાર પાસે પૈસા લાવી, જમીન ગીરવે રાખી. કેટલીક વાર એમ કહેવાય છે કે કેટલીક વાર ખેડૂતો પોતાની રકમ ગીરવે મૂકીને પણ મહેસૂલ ચૂકવતા હતા. પોતાની રકમ બરાબર એ મૂકીને પણ જમીન મહેસૂલ ચૂકવવું પડતું હતું. આવી હાલત. બીજું કે જમીનનું વ્યાપારીકરણ કર્યું અંગ્રેજોએ. શું કર્યું? વ્યાપારીકરણ. વ્યાપારીકરણ એને કહેવાય કે જ્યાંથી વધારે લાભ થાય. અંગ્રેજોએ વ્યાપારીકરણ એવું કર્યું કે અનાજ પકવવાના બદલે, શું? અનાજ પકવવાના બદલે રોકડિયા પાકો પર ધ્યાન અપાવ્યું. અંગ્રેજોએ ફરમાન કરી દીધું કે અનાજના બદલે તમે રોકડિયા પાકો પકાવો. તો રોકડિયા કયા પાકો? ચા, કોફી, ગળી, શણ, રૂ, મગફળી, શેરડી, તંબાકુ, તેલબિયા. ચા, કોફી, રૂ, શણ, તેલબિયા, શેરડી, આવા રોકડિયા પાકો પકાવવાનું કહ્યું. અને પકાવવા જ પડતા હતા. અંગ્રેજોએ કહી દીધું એટલે પકાવવા પડે. હવે અનાજ ના પકવો અને આ પાકો પકવો. અને એ પાકો બી અંગ્રેજોએ નક્કી કરેલી કિંમતે આપવા પડતા હતા. અંગ્રેજોને આપવા પડતા હતા. ઉતારો જેટલો બી મળે એ અંગ્રેજોને આપવું પડતું. તો વિચારો કે અનાજ ન પકવવું અને એના બદલે રૂ, શણ, મગફળી, શેરડી, તંબાકુ, તેલબિયા આ પકવવાનું શરૂ કર્યું. તો અનાજના ભાવો વધી ગયા. અનાજ બજારમાં ઓછું મળે તો ભાવ વધે. તો આમ ખેડૂતો પહેલા પણ કમર તૂટી ગઈ ખેડૂતોની, અને આમે કમર તૂટી ગઈ. એટલે હાલત બહુ વિપરીત બની ખેડૂતોની. બરાબર. તો હું માનું છું કે તમને આ મુદ્દામાં સમજ પડી હશે. કૃષિ ક્ષેત્રે સ્થગિતતા. કૃષિમાં અંગ્રેજોની જે મહેસૂલી નીતિઓ છે, જે પાક પકવવાની જે સિસ્ટમ છે, વળી બીજું કે જ્યારે આવી સિચ્યુએશન હતી, આવી સ્થિતિ હતી, તો કુદરત પણ નારાજ થઈ ગઈ. દુષ્કાળો પણ એટલા પડ્યા. એટલે ખેડૂતોની હાલત એ દયનીય બની. બરાબર. અને એક સમય દરમિયાનનું સમૃદ્ધ ભારત એ ગરીબ અને કંગાળ પરિસ્થિતિમાં ધકેલાઈ ગયું. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ.